તો આપણે ખડેલી ઉડે છે ભેંસ ઉપર, કેમ કે ખડેલી છે ગાભણ, ભેંસ પણ છે ગાભણ. આપણે પાડો શું કરવા રાખ્યો ની ખબર નથી પડતી. અત્યારે જો બધી હવારમાં હાકી છે હું. હવે તો કંઈક તડકો ઉગ્યો છે, બાકી ટાઢ પડે એટલે બીજી રીતની અત્યારે. કે હવે પાડો ઉડવાનું ચાલુ કર્યું છે. જો ગરમીમાં પાછી આવી હશે ભેંસ તો આની હજી કંઈક શક્યતા છે કે ગરમીમાં લગભગ રિપીટ થશે. અત્યારે બધા નાખેલી હાલો બધી નથી હે ને ટાઈટ ચડે, બીજું કાંઈ નથી, ટાઈટ બહુ પડે છે. સવારમાં બધી શું છે કે હાઈકા હાલો જમના હાલો. આ તો નાની પાડી 2-3 ભેગી ચડી આવી છે, 2 લગભગ હતી. લગભગ જો ઘરે ભાગી ન ગયો હોય તો એક તો ભાગી ગઈ હતી, પણ બીજી હજી કાંઈ તૈયારી હતી ભાગવાની. તો કે અત્યારે બધી નાખી જ નાખ્યા ભેગા. બાકી ઠંડો પવન આવે છે એટલે બીજી રીતનું અત્યારે ટાઢ પડે છે. ગાયું બાયું બધી ભેહું બધી નાખી નાખી ભેગી આગળ. આપણું આ ખડેલું છતે ગપ થવા માંડ્યું છે. જો કે આવા આચર છોટા પડાઈ ગયા છે અને આચર ભરેલા લાગે છે. આ ખડેલા ગાભણ નીકળી ગયું લગભગ. એક તો ચાંદરી આવડે આ રહી. લો નીચે 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 ઉતરો. અત્યારે શું છે કે સીધી નદીમાં લઈ જાવી, પણ આ બધાને જવું છે આ બાજુ. અહીંયા કાંઈ છે નહીં, હાલો હજુ બધીને વાર્તા નદીમાં, પણ નદીમાં ચરવું નથી કે મેં તો ટાઈટ વધારે છે ને તો આ બાજુ દિવાલના ટેકે લઈ ગયા, ઘડીક વાર ચકરું મરાશે એવી બાજુ. તો અહીંયા ઘડીક વાર પૂછ દઉં હું અંદર. હાલો હવે ધીરે ધીરે જો હાલી નીકળશે. અત્યારે ટાઈટ પડે એટલે બધી ભેગી જ આવી ગયા. જો લગભગ આજે કે ઘરે નથી રહી, ઘરેથી બધા લગભગ આવી ગયા છે. નાના પાડેડા છે 4-5. અને વધારે ભાઈ પાડાની કોમેન્ટ આવે કે ભાઈ તમે પાડો ક્યારે બદલાવશો. કૃષ્ણા પણ જો ગરમીમાં આવવાની તૈયારી લાગે છે. એક બે ઉડીને પછી મૂકી દઈએ. શું છે ગાય ગરમીમાં આવી જાય ને એટલે સીધી ઉડવાનું ચાલુ કરી દઈએ. થોડીક ખુશી થાય પછી પૂરું થઈ જાય, ખબર પડી જાય. તો પાડાની આપણે ભાઈ કોમેન્ટ આવે છે ને તો કે પાડો ભાઈ બદલાવો છે, પણ પાડામાં સામો પાડો જોઈએ. એક પાડાનો પાડો છે ને આપણે એ નથી લેવાનો, એક પાડાથી માથેનો પાડો હોય ને તો લેવાનો છે, કે ફૂટી ગયો હોય એવો. એનું એક જ કારણ છે, ખાતરી બંધ હોવો જોઈએ જવાબદારી પાછી. કેમ કે આપણા પાડાની બેહું બધું ફાલે એટલે બેહું હોય ને 7-7 મહિના સુધી દોવા દઈએ. 2.5-3 મહિના મૂકો તો કાંઈ વાંધો ન આવે. ટોટલ બેહું આપણી ઘરની છે ને એટલે બધી ખાતરી બંધવાળી છે ગયો. કેમ કે આપણે જવાબદારી લઈ શકીએ તો સામેવાળા લેવી પડે. બીજી પ્રોબ્લેમ કે નીકળે મારવામાં હોય તો પાડો ખારો થઈ જાય એટલે મારવા વળી આવે. ભેહું ગરમીમાં હોય એટલે ભેહુંને મારે તો વાંધો નહીં, પણ માણસને મારવા વળી આવે ને એ નકામો પાડો. એટલે એ ખાસ ધ્યાન રાખવું પડે પાડો લેવામાં. ઉતામાં જરાય કરાય નહીં. શીંગડે સારો હોય ને તો ગમવો જોઈએ પાડો આપણે. અત્યારે છે ને બે હું ચક્કર મારીને હવે કે ભાગવું ઘરે, તો આપણે જવા નથી દેવી હજી, ઘડીક રખડાવવાની છે. બાર ચાલ તો ઘડીક વાર શું છે કે પછી ચક્રું મારશે. અહીંયા ચરવું નથી, બીજું કાંઈ નહીં. ચરવું હોય ને તો ચર્યા કરે. હવે ભાગ દોડ જ કરવી છે એને. શું છે જો મારવાનું ચાલુ. ઘડીક વાર રખડા તો પછી વાંધો ન આવે. મા દીકરીને જો જોડી થઈ ગઈ ભેગી. હવે ભાઈ નીકળી જવામાં પહેલા નંબરમાં છે ગમે વાહે રહેવામાં. દીકરી પણ એના જેવી જ છે પાછી, કાંઈ ઘટે નહીં. તો આપણે છે ને ગાયો જો ભૂકો ખાઈ લીધો, થોડો ઘણો રહ્યો છે. પાકડાઈ કાઢીને એક હમણાં, બાકી ભેહું બધી ખાઈ છે. નાનું આજે કામ થોડું કર્યું, કેમ કે ભેહું ખાઈ ગઈ ત્યાં પાડી.
જારી. જારી બાંધી દીધી ને પાછી હે ને ખીલો ખોડીને જગ્યા કરી નાખી ઊંડી, એટલે વાંધો ન આવે. અત્યારે છે ને બધી જો ભૂકાવના નાની ગેંગ બધી છૂટી ગઈ છે. એક જો સામે બાંધી છે હવે એ ને એક ઘરે ભાગી ગઈ. બે નાનકડા આપણે બહીને થાય ઘરે, જમનાનો આપણે ઓલી બગરો, બે ભેગા છે ઘરે. આપણે ભૂતળાની દીકરી છે. શિંગડામાં બધા ખડેલા એના જેવા નથી થતા, કેમ કે પાડા જેવા એક ખડેલા થયા ઓછા. એક ખડેલા જવાને શિંગડા બગાડ્યા, એક વચમાં જાય છે. આમમાં નીકળ્યા, આમાં બગડી ગયા. પછી રે હટ, આને શિંગડા બગાડી નાખ્યું. બે શિંગડા બગડ્યા, એક નહીં. ના આપણે છે ને ગરમીમાં એક આવતી નથી, થોડું તકલીફ થઈ ગઈ. એક ફેર આવી હતી વિયાણી પછી આવતી જ નથી. એને એક આવે જો છેલ્લે જાફરી ચારે એ બે હજી ફર્યા નથી બે. બાકી ખડેલામાં જે આપણે ખબર નથી પડતી હજી બે ત્રણમાં. બેમાં આપણે કાયદેસર ખબર પડવા માંડી છે. એક જો આ ખડેલું છે ને વચમાં, એ કાલે તમને દેખાડ્યું હતું. હવે એને રૂવાટી ખરે છે, ઓલીને રૂવાટી ખરી ગઈ, ગાભણ છે. નાની રૂવાટી ખરવા માંડી, એ ગાભણ નીકળી. હજી ઓલીની એકની ખબર નથી પડતી, આ એ ગાભણ છે. કે આવું માથે નથી ઉતરવું હજી, આ માથે ઉતરે 5 માસી હોય ને પછી આ ઉતારે. આમાં ઢંબુડી જો ઢીંગલે એનું પૂછડું કપાઈ ગયું છે. બેઠી હતી ને પાડેડે પગ દીધું, પૂછડું કપાઈ ગયું. યા હજુ ગાયુંનું જ ખાવું છે બધીને. આપણે જેને કુંડી લગભગ આજ 15 વર્ષથી છે. હવે આ 11 વર્ષે તૂટી છે, કેમ કે બે હું ગઈ વચમાં જો તિરાડ પાડી દીધી. અને હવે જો પાણી આવ્યું મીઠું, આટલું આવશે. કાલ સાંજે ફૂલ થાય પાણી. લાવેડો તો વૈરો છે, વાંધો નથી. આવેડો છે ને નીચે લીકેજ થાય છે, કેમ કે તૂટી ગયો. હવે આપણે ટ્રેક્ટર આવે ને એટલે પછી જો અહીંયા બધી ધૂળની રેવલ કરવી જોઈએ. ધૂળ ફરજિયાત નાખવી પડશે, કેમ કે ખીલામાં એટલી નાખવાની છે. આ વખતે મેળ આવ્યો, ભરતી ભરવી છે બધા. હાલો જેસે બી આવે એટલે ખાતર ભરવા આવે ને તો એ મેળ ન આવે, વાંધો એ પડી જાય. હટી હાટની અહીંયા તો આપણે ઝાડવા તો બેન 12 મહિના થઈ ગયા. પ્રાગવળ વાવી દીધો, ખાટી આંબલી ગુંદો છે. બીજી સામે ઓલી બાજુ નીચે કરણ છે, અહીંયા ગુંદી, પ્રાગવળ, ખાટી આંબલી. ઓલી બાજુ 2 વરલા વાવ્યા, પણ હજી ઘડીકમાં થાય તૈયાર થાય. કેમ કે નીચે જમીનમાં છે ને પથ્થર આવી જાય છે, નદીની કાંઠો બાજુમાં થઈ જાય ને એટલે હિસાબે. બાકી બધા ખાઈ છે અત્યારે ભૂકો, આરામથી જોઈ લો. અને આપણે હાવ ભૂક્કા સિવાય ઢગલા સિવાય ક્યાં મોઢા નથી નાખવા. નીકળે એમ નથી, અહીંયાથી નીકળે. જો ગંગા. અત્યારે છે ને ભેહું બધું ખાઈ લીધું છે ભૂકો. ગાયોનું પડ્યું છે, કેમ કે હજી ભેહું બીજી પહોંચી નથી, અહીંયા ચાટે છે હજી ભૂકો. હવે આપણે છે ને પાડાને પહેલાં પકડીને બાંધવાનો છે. એનું કારણ એક જ છે કે કેમ કે પાડો ભાગી જાય સીધો અમે પાડાને બાંધવા માટે. કેમ કે 2 દી પહેલાં નીકળી ગયો હતો ને, પહેલાં એકવાર એને ઘરે પહોંચી ગયો હતો. 2 દી પહેલાં તો હજી પહોંચતા ભાઈબંધને ખબર પડી ગઈ એટલે વાંધો ન આવ્યો. અત્યારે ઘડીક વાર અહીંયા રખડવા દેવું, આપણે બેહું એટલી વાર અહીંયા ચરવા દેવું, પછી કેમ કે બાંધવાનો ટાઈમ થઈ ગયો છે. અને બાકી ધરાણા એ બધા બેહવા માંડ્યા, જોઈ લો આમાં. અમે હજુ આરામથી બેસી ગઈ બટકી, કેમ કે પગ દુખે છે. બીજી એક આ બહેનો સામેવાળીનો, એનો પણ પગ એવો દુખે રાખે ને આનો ભાઈ બેસી ગયો જો આરામથી. કેમ કે માંડીને ભૂકો વધારે નાખી દીધો, નીણ નાખી દીધી, ચણાને ખારીયું નાખી દીધું,
તણાને ખરી આપણે ગયા વર્ષનો સ્ટોક વધારે રાખી તો ફાયદો રહીએ. ને હજી દાંડરનું મોઢું કર્યું નથી, કેમ કે આપણે નિરણ થોડીક છે ને નાખી લઈને પાછી દાંડર ચાલુ કરી દઉં, હારી પટની નાખી દઉં એટલે તાત્કાલિક પછી ખાલી થઈ જાય દાંડરવાળું જગ્યા. તો ખાલી ન થઈને તો માથે નાખવા થઈ જાય પાછી બીજી પાછી ઉનાળે જડી જાય ને એટલે બધી વાટી લેવાની.